માટે અમારી નિષ્ઠુરતા। બળદિયા ગામમાં આવી એક દુઃખદ પરંપરા નિમિત્તે આ લેખ લખવો પડે છે કે જ્યાં ગૌવંશ માટે રાખવામાં આવતો એઠું ખોરાક આજે તેમની માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે। ભોજનમાં ભલે ભાવના શુદ્ધ હોય, પણ જો એ ખોરાકમાં પ્લાસ્ટિક મિશ્રિત હોય તો એ પવિત્ર કાર્ય પણ દુષ્કર્મમાં ફેરવાઈ જાય છે। દરરોજ ગામના અનેક સ્થળોએ પ્લાસ્ટિકથી ભરેલા થેલાઓમાં ગાય માતા માટે ખોરાક નાખવામાં આવે છે। ગૌવંશ એ ખોરાક સાથે પ્લાસ્ટિક પણ ખાતા હોય છે, જે તેમના શરીરમાં રહી જાય છે અને લાંબા ગાળે તેમને અકાળ મૃત્યુ તરફ લઈ જાય છે। આમ તો આપણું ગામ બળદિયા બળદના નામ પરથી ઓળખાય છે, પણ કઈ વિરુદ્ધ વિધિના કારણે આજે શું આપણે આ મહત્વનો વારસો ગુમાવવાનો ઈરાદો રાખી બેઠા છીએ? જાગતા પરચા હોવા છતાં, ખબર હોવા છતાં આ અવિચારસર પ્રવૃત્તિ આજે પણ ચાલી રહી છે। હવે સમય આવી ગયો છે કે આપણો એક સંકલ્પ પ્લાસ્ટિક મુક્ત ખોરાક આપણી ગૌ માતાનું જીવન બચાવી શકે છે। આપણા સાંસ્કૃતિક મૂલ્યો, માનવતા અને પરંપરાનો સાચો અર્થ એ છે કે જે જળ ચેતન પ્રાણીઓ માટે પણ કરુણા અને જવાબદારી ભાવ બતાવીએ। હવે વિચારવાનું આપણું છે, ભોજન આપવું છે કે ઝેર, બચાવવું છે કે હળવે હળવે મારવાનું, ગૌવંશ માટે સંરક્ષણ છે કે અવગણના? ચાલો આજેથી જ ભોજન પ્લાસ્ટિક વિહોણું રાખીએ, ગૌ માતાની સાચી સેવા કરીએ।